ओम ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ओम આપણે વાક્યવૃત્તિ ગ્રંથ અંતર્ગત ત્વમપદ અને તત્પદ એ બંનેનું એનાલિસિસ, બેનું વિશ્લેષણ બરાબર કર્યું અને એ બંનેના અર્થ આપણે સમજ્યા છે. કદાચ આપણે ભૂલી ગયા હોઈએ તો શંકરાચાર્યજી હમણાં આપણને યાદ કરાવશે. એટલે હવે શું છે તો પહેલામાં પહેલું ગુરુએ કહેલું કે બે શબ્દો પદનો અર્થ આવડે તો વાક્યનો અર્થ સમજાય. હવે બે પદનો અર્થ શું થાય એ આપણને આવડ્યો છે તો વાક્યનો અર્થ સમજાવવો જોઈએ. પણ હજુ આપણે તો એમ જાણીએ છીએ કે હું, ત્વમ, જીવાત્મા એટલે સાક્ષી ચૈતન્ય. ક્યાં સુધી આવ્યા ને આપણે? ક્યાં સુધી આવ્યા આપણે? સાક્ષી ચૈતન્ય. અને પરમાત્મા એટલે જગત કારણ રૂપ. બે રીતે સમજાયું, સ્વરૂપ લક્ષણ અને તટસ્થ લક્ષણ. સ્વરૂપ લક્ષણ એટલે નિરૂપાધિક ચૈતન્ય અને તટસ્થ લક્ષણ એટલે જગતના કારણ રૂપ, જેને સોપાધિક કહેવાય. માયાની ઉપાધિથી એમણે સૃષ્ટિની રચના કરી હોય એટલે એ સોપાધિક. તો એમને આપણે જાણ્યા કે આ તત્પદ એટલે એને બે રીતે જાણી શકાય, શુદ્ધ ચૈતન્ય અને નિરૂપાધિક અને સોપાધિક ચૈતન્ય. હવે આ નિરૂપાધિક અને સોપાધિક એમ બે ચૈતન્ય હોય, બે હોય તો ત્યાં જ દ્વૈત થઈ જાય. તો એના માટે જે અહીંયા ચર્ચા હજુ નથી આવી કે નહીં કરે કદાચ, એ આપણે કેનોપનિષદની મદદથી જોઈએ. તો કેનોપનિષદમાં શિષ્યએ પૂછ્યું કે આ જે આંખ જુએ છે, શ્રવણેન્દ્રિય શ્રવણ કરે છે, મન વિચારે છે, એ કોની મદદથી વિચારે છે? કેને શિતમ પ્રેષિતમ મનઃ, કોના દ્વારા પ્રેરિત થઈ અને આ મન વગેરે એનું પોતપોતાનું કાર્ય કરે છે? અને એના જવાબ રૂપે ગુરુજીએ એમને સમજાયું હતું કે મનસો મનોયત, જે મનનું પણ મન છે, શ્રોત્રસ્ય શ્રોત્રમ, જે શ્રોત્રનું પણ શ્રોત્ર છે, એ એટલે કે જે ચૈતન્ય આપે છે, ઇન્દ્રિયોને જે ચૈતન્ય આપે છે, એ ખરેખર આ તત્વ છે. એટલે કે
એ કેવું તત્વ થયું? એ જે કારણ રૂપ છે, બરાબર, એવું એ તત્વ થયું, જેને કહ્યું આગળ પછી કહ્યું તું કે એટલે સમજાયું કે આ જે ચૈતન્ય છે એ ચૈતન્ય એ શુદ્ધ ચૈતન્ય છે, બરાબર, એ શુદ્ધ ચૈતન્ય છે. હવે નિરુપાધિક ચૈતન્યની વાત કરી, પણ એના કેનોપનિષદના અંતે એક આખ્યાયિકા આવે છે અને એમાં જ્યારે બધા જ અગ્નિ વગેરે દેવતાઓ પાર્ટી કરતા હોય છે, પોતાનું જીત થઈને, એટલે એ બધા આનંદમાં છે અને એ બધા આનંદમાં જાણે કે બધા કંઈક મજા કરી રહ્યા છે. અને ત્યાં ઇન્દ્રને અચાનક જ કોઈક એક ચળકતો પદાર્થ દૂર દેખાયો અને એને થયું કે પેલું શું છે? ઇન્દ્ર રાજા હતા એટલે એને અગ્નિને કહ્યું કે જા તું જો કે આ કોણ, આ શું છે? અને અગ્નિએ જઈને કહ્યું, પૂછ્યું નહીં તમે કોણ છો, પેલા કે છે તું કોણ છે એ મને કે પેલા. એટલે કે છે તમને ખબર છે હું તો અગ્નિ છું, હું તો બધું બાળી મૂકું, આમ વગેરે વગેરે પોતાના બહુ વખાણ કર્યા. અને એને એક તણકલું મૂક્યું, સૂકું ઘાસનું તણકલું, કે છે આને બાળ. અને અગ્નિએ અત્યંત પ્રયત્ન કર્યો પણ એ તણકલું બળ્યું નહીં, પાછો આવ્યો હારીને. એટલે બીજા સૈનિકને મોકલ્યો કે છે વાયુને તું જા. અને પછી કે છે તું કોણ છે? એ કે છે હું તો આવો મરુત, હું વાયુ પુત્ર છું અને હું વાયુ છું અને હું બધું ઉડાડી મૂકું. ઘાસનું તણકલું છે, ઉડાડી મૂક. અને એનાથી ઉડ્યું નહીં, એ પણ પાછો આવ્યો. બે સૈનિકો, બે મહાન સૈનિકો હારીને પાછા, એટલે રાજાએ નક્કી કર્યું કે હું પોતે જઉં. અને એ પોતે ગયા. અને પોતે ગયા અને હજુ તો એ પૂછે છે કે તું કોણ છે, ત્યાં સુધીમાં તો એ જે પદાર્થ હતો એ અદ્રશ્ય થઈ ગયો અને એની જગ્યાએ ઉમાદેવી પ્રગટ થયા. અને એ ઉમાદેવી એટલે સરસ્વતી છે, સરસ્વતી રૂપે એ પ્રગટ થયા. અને પછી એ કહે છે કે એ કોણ હતું એ તને ખબર છે? એ જ ચૈતન્ય છે. એટલે નિરુપાધિક ચૈતન્ય સોપાધિક રૂપે પણ એમને દેખાયું. અને એટલે વિદ્વાનોએ જેમણે ટીકા લખી છે એ લોકોએ, બહુ મહાન વિદ્વાન છે અને એમના ગ્રંથનો ઉપયોગ કરેલો મેં જ્યારે ભણાયું ત્યારે, એમણે ઈશ્વર તત્વને નિરુપાધિક તત્વ સાબિત કરવા માટે જર્નલ સાઇઝ 36 પેજ લખ્યા છે. બંને એક જ છે. એટલે હવે આપણે જોયું હતું કે બે રીતે આપણને સમજાયું કે નિરુપાધિક પણ એ છે, સોપાધિક પણ એ છે. પણ તોય એ સર્વજ્ઞ સર્વવિદ અને હું ક્યાં અલ્પજ્ઞ અને અલ્પશક્તિમાન, મારું તો ક્યાં ચાલે. હવે આ બે જે દેખીતી રીતે વિરોધ દેખાય છે, આપણે જોયું તું પેલા ઇક્વેશનની વાત કરી ત્યારે, કે જે દેખીતી રીતે વિરોધ દેખાય છે એને એક છે એવું કેવી રીતે કહેવાય? કેવી રીતે એ સાબિત થશે, સિદ્ધ થશે? અને એ સિદ્ધ કરવા માટેની પ્રક્રિયા હવે ચાલુ થાય છે. એટલે હવે જેના માટે આપણે આતુરતાપૂર્વક રાહ જોઈએ છીએ, જે આપણા આ જીવનનું સાધ્ય છે, જેના દ્વારા જ મુક્તિ છે, એ ભાગ હવે અહીંયા આગળના શ્લોકોમાં છે. અને એને આપણે બરાબર ન્યાય આપવાનો પ્રયત્ન કરીશું, જેટલું સારી રીતે બને એટલા સારી રીતે. એટલે તત્વમસી જે વાક્ય છે એ તત્વમસી વાક્ય, બે પદ તો આપણે જોયા, પણ બે પદનો તો મેળ પડતો નથી. તો પછી હવે એ વાક્યનો અર્થ આવો કેવી રીતે થયો એનું હવે વિશ્લેષણ ચાલુ થાય છે.
37મો શ્લોક. તત્વં પદાર્થૌ નિર્ણિતૌ વાક્યાર્થશ્ચિંતયેધુના તાદાત્મ્યમત્ર વાક્યાર્થઃ તયોરેવ પદાર્થયોઃ તત્પદાર્થ અને ત્વમ પદાર્થ એનો નિર્ણય થઈ ગયો છે. બહુવચન છે બંને, એટલે પદાર્થૌ બે અને નિર્ણિતૌ બે દ્વિવચન. સોરી, બહુવચન કહ્યું મેં, દ્વિવચન. હવે અધુના હવે આપણે વાક્યાર્થનું ચિંતન કરીએ, એટલે કે વાક્યાર્થ વિશે વિચાર હવે આપણે કરીએ. તો એ વાક્યાર્થ શું છે? પહેલામાં પહેલું કહી દે છે, આને પ્રતિજ્ઞા વાક્ય કહેવાય. જેમ કે રિસર્ચ કરે ત્યારે રિસર્ચને અંતે સિદ્ધ શું થવાનું છે એ પહેલા જાહેર કરી દે, પછી એ સિદ્ધિ કયા કયા નિયમોને આધારે કરી છે એનું વર્ણન કરે. તો એ જેને પ્રતિજ્ઞા વાક્ય કહેવાય એ પ્રતિજ્ઞા વાક્ય છે કે એ તાદાત્મ્યમ એટલે ઐક્ય. તદસ્ય ભાવ તાદાત્મ્યમ, એનો જે ભાવ છે એ બે જે છે એક છે. એટલે કે તાદાત્મ્યનો અર્થ શાસ્ત્રમાં ઐક્ય કહેવામાં આવે છે. એ ઐક્ય અત્ર અહીં એટલે કે આ ગ્રંથમાં કે આ વિષયમાં તત અને ત્વમ શબ્દોના અર્થમાં આ વિષયમાં ઐક્ય, તયોહો ઐક્ય, તે બેનું ઐક્ય એ જ વાક્યનો અર્થ છે. તયોહો પદાર્થયોહો ઐક્ય તાદાત્મ્યમ એ જ વાક્યનો અર્થ છે. એટલે કે અંતે જવાબ શું આવવાનો છે? x = 10. બરાબર, એવું કહી દીધું તો x = 10 જવાબ આવવો જોઈએ ને. એ કહી દીધું અહીંયા કે આ એનો અર્થ છે. હવે આપણને એમ થાય, જરાક સાઈડ ટ્રેક, એક મિનિટ, કે તમે એક બેનું ઐક્ય થાય એવું જ કેમ આગ્રહ રાખો છો? આવો દુરાગ્રહ કેમ થાય ને આપણને કે ભાઈ ત્વમ પદ જાણી લીધું, તું કોણ છે, ભગવાન કોણ છે જાણી લીધું, અને એ બે એક જ છે એવું સિદ્ધ કરવા માટેનો તમારો દુરાગ્રહ કેમ છે? એવું કોઈ કહે, કોઈ પૂર્વ પક્ષી, તો એનો શું જવાબ? તો એનો એ જવાબ છે કે શ્રુતિ વાક્ય જે છે એ કદી વ્યર્થ ના જાય. શ્રુતિ વાક્ય છે એ સાચું જ છે. એ પહેલો તો આપણો નિર્ણય. કોનો નિર્ણય છે? જે આસ્તિક છે, જેને વેદ વાક્યોમાં શ્રદ્ધા છે, એનો એ નિશ્ચય છે કે વેદમાં કહેલું છે એટલે સાચું જ છે. બરાબર, વેદમાં કહેલું છે એ સાચું જ છે, એવો પહેલો તો નિર્ણય. જેમ કે આપણે કહીએ કે દાદાએ કહ્યું એટલે એમ જ કરવાનું. તો આપણે જે વૃદ્ધ વડીલ આપણા પૂજ્ય છે એના શબ્દોને આપણે ખોટા છે એમ પાડતા નથી. એટલે આ શ્રુતિ વાક્ય છે. શ્રુતિ વાક્ય કદી ખોટું ના હોય. કેવી રીતે શ્રુતિ વાક્ય છે? છાંદોગ્ય ઉપનિષદમાં તત્વમસી એવો ઉપદેશ છે, ગુરુનો શિષ્યને ઉપદેશ છે. અને ઉપનિષદ એટલે શ્રુતિ, અને શ્રુતિમાં 9 વખત જેનો ઉલ્લેખ કર્યો છે. અને બીજા બધાય ઉપનિષદો જેના માટે, જેને સિદ્ધ કરવા માટે પ્રતિબદ્ધ છે એવું આ વિષય છે. એટલે મારો આગ્રહ એટલા માટે છે કે આ શ્રુતિ વાક્ય છે, શ્રુતિ વાક્ય ખોટું હોય જ નહીં, અને એટલા માટે એને સાચું સિદ્ધ કરવા માટે હું આ પ્રયત્ન કરું છું. બરાબર, જે અહીંયા એનું અહીંયા ચર્ચા નથી. પણ
કોઈ કે કારણ કે બધા જ દ્વૈતવાદીઓ કે છે, બધા જ દ્વૈતવાદીઓ જે 99% છે એવું મેં કહ્યું હતું, એ બધા દ્વૈતવાદીઓ આપણા અદ્વૈતવાદીઓ માટે એમને માન નથી, કારણ કે એ કે છે કે હું જ પરમેશ્વર છું એવું કહેનારા છે આ તો બધા. એ કેમ? કારણ કે એ શ્રુતિ વાક્ય છે, અને આ એકલું એક તત્વમસી એ જ શ્રુતિ વાક્ય નથી. અંતર બહિષ્ઠ તત્ સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિતમ, ત્યાં એ તે ઐક્ય જ છે. અને એટલે એવા હંડ્રેડ્સ છે. આપણે જોયું હતું શરૂઆતમાં કે એવા કેટલાય સેંકડો વાક્યો છે કે જે તમે ઉદાહરણ રૂપે અથવા સાબિતી રૂપે આપી શકો. એટલા માટે આપણે અદ્વૈતને સિદ્ધ કરવું છે. બરાબર? અદ્વૈતને કેમ સિદ્ધ કરવું છે? કારણ કે એ શ્રુતિ વાક્ય છે. શ્રુતિ વાક્ય ખોટું હોય જ નહીં, એટલે એ સાચું દેખાતું વિરોધી હોવા છતાં એ સાચું જ છે એવું આપણે સિદ્ધ કરવું છે. એટલા માટે અહીંયા દેખીતો વિરોધ છે, છતાંય એ વિરોધ નથી એવું સાબિત કરવા માટેની જે પ્રક્રિયા છે એ હવે શરૂ થાય છે. હવે આ વાક્યાર્થને કહ્યું તો વાક્યાર્થ અનેક પ્રકારના હોય, વાક્યો અનેક પ્રકારના હોય. તો કેટલા વાક્યો છે અહીંયા એનો થોડોક ઉલ્લેખ આપણને અહીંયા કરી બતાવ્યો. પણ શંકરાચાર્યજી બહુ સ્પષ્ટ છે, ટૂંકાણમાં કેવું છે એટલે કહે છે કે આવું પણ વાક્ય હોય, આવું પણ વાક્ય હોય, પણ એ વાક્યનો સંદર્ભ અહીંયા નથી. બરાબર? અહીં નથી એવું કહી દીધું એટલે આપણે એની ચર્ચા બહુ કરવાની જરૂર નથી. છતાં એ શબ્દ અહીં આવે છે એટલે આપણે સમજીશું એકાદ ઉદાહરણથી. 38મો સંસર્ગો વા વિશિષ્ટો વા વાક્યાર્થો નાત્ર સંમતઃ અખંડૈકરસત્વેન વાક્યાર્થો વિદુષામ મતઃ અત્ર ન સંમતઃ. અત્ર એટલે કે આ અદ્વૈતને સિદ્ધ કરવાના વિષયમાં બે પ્રકારના જે વાક્યો છે એ અહીંયા સંમત નથી, અહીંયા એને સત્ય માનવાના નથી. તો કયું એક સત્ય માનવાનું છે? એવું વિદુષામ મતઃ, વિદ્વાનોનો મત છે એ પ્રમાણે કયું એક અર્થ છે વાક્યનો જેને સાચો માનવાનો છે? એ કે છે કે વાક્યાર્થ છે એ અખંડ એક રસત્વેન વાક્યાર્થ સંમતઃ. બરાબર? જેનો અખંડાત્મક બોધ છે, જેને અખંડાર્થક વાક્ય કહેવાય છે, અખંડાર્થક બોધ વાક્ય કહેવાય છે આ તત્વમસીને. તો અખંડ એટલે ખંડ નહીં, બે જુદા નહીં. અને એક રસ એટલે જે બે ભેગું થઈ જાય એને છૂટું પાડી શકાય એવું પછી રહેતું નથી, એને એક રસ કહીએ છીએ. જેવી રીતે આપણે અન્ન ખાધું અને પછી અન્નની જે કઈ પ્રક્રિયા અંદર થઈ એનાથી આપણા શરીરમાં પોષણ મળ્યું, શક્તિ મળી. હવે એ અંદર જે એક રસ થઈ ગયું ને લોહી બની ગયું, એને પછી એ લોહીમાંથી અન્ન છૂટું પાડી શકાય નહીં. આ લોહી એ આ રાઈસ ખાધું એનું છે કે બદામ ખાધું એનું છે એવું નક્કી કરી શકાય નહીં. એક રસ થઈ ગયું. એવું આ એક રસ શાસ્ત્રમાં, પુરાણોમાં એક સરસ એનું ઉદાહરણ છે, નીર ક્ષીર વિવેક. દૂધ અને પાણી ભેગું થઈ જાય તો એ છૂટા નથી પડતા, પણ પાડી શકે છે એક વ્યક્તિ, એક જીવ, અને એ છે હંસ. હંસનામાં કુદરતી રીતે શક્તિ છે એવું કહેવાય છે, અને એ નીર અને ક્ષીરને જુદા પાડી શકે. વિવેક એટલે છૂટું પાડવું, એવું એનામાં સામર્થ્ય છે. અને એ જ જે આ બે ભેગું થઈ ગયેલું છે એને જુદા સમજી અને જે બે જુદા જાણીને જુદા પાડીને જે વ્યવહાર કરી શકે એને શાસ્ત્રમાં પરમહંસ કહેવાય છે. એટલે
જે જુદા પાડી અને વ્યવહાર કરી શકે. આપણે વિદ્વાન આયા, વ્યવહારિક રીતે એમનું સ્વાગત કર્યું, પણ એ જે સ્વાગત કરનાર છે એ પણ એનાથી જુદો નથી. એ ચૈતન્ય ને હું ચૈતન્ય, તો હાર મારે કોને પહેરાવાનો? બરાબર. અને હનુમાનજીએ એનો સરસ જવાબ આપી દીધેલો છે, બધાને આવડે છે. એ જવાબ આવડે છે ને. દેહ ભાવે તું, મને બરાબર યાદ નથી હોતું, દેહ ભાવે તું દાસોહમ, દેહ ભાવે તું દાસો, દેહ ભાવાત તું દાસોસ્મી, જીવ ભાવાત ત્વદંશકઃ, આત્મભાવાત ત્વમેવાહમ ઇતિ મે નિશ્ચલા મતિ. એ મારી નિશ્ચળ મતિ છે. દેહ ભાવાત, દેહના ભાવેથી હું તમે રાજા અને હું તમારો દાસ. જીવ ભાવે, જો જીવ કહીએ તો એ આ જીવાત્મા છે, પેલો પરમાત્મા છે, પરમાત્માનો અંશ છે. એ હું તમારો અંશ છું. પણ તત્વ ભાવે તો તમે ને હું એક જ છે. હું ભલે નીચે બેસું ને તમે રાજ સિંહાસન પર બેસો, પણ આપણે બે એક જ. આવી હિંમત કોનામાં હોય? જેને તત્વનું બોધ થઈ ગયો છે એ કહી શકે. એટલે આપણે કહ્યું હતું કે ખુમારી પૂર્વક હું કહી શકું કે ઈશ્વર, જે આ સોપાધિક ઈશ્વર છે, એનું અધિષ્ઠાન પણ હું છું. જો હું મને માત્ર શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે જાણું, ઉપાધિને હું દૂર કરી શકું, તો હું અને આ શુદ્ધ ચૈતન્ય બે જુદા નથી, જે અધિષ્ઠાન રૂપ છે. એટલે એ દ્રષ્ટિકોણથી બંને સરખા. એટલે આપણે કઈ રીતે વાક્ય જોવાનું છે? અખંડ એક રસત્વેન. એ રીતે આ વાક્યનો અર્થ આપણે જાણવાનો છે. એને સિદ્ધ કરવા માટે આપણે જે કરવું પડશે એ કરીશું. પણ બીજા બે કયા ને એને જરાક સમજાઈ દઉં. સંસર્ગ થી પણ વાક્ય બને. દાખલા તરીકે રામઃ લક્ષ્મણાય હસ્તેન ફલમ દદાતિ. રામઃ ફલમ દદાતિ. રામ ફળ આપે છે, હાથથી ફળ આપે છે. લક્ષ્મણને રામ હાથથી ફળ આપે છે. અનેક શબ્દો અહીંયા ભેગા થયા, બરાબર. અને બધા જ શબ્દો જુદી જુદી વિભક્તિમાં છે. રામ પહેલી વિભક્તિમાં છે, લક્ષ્મણાય ચોથી વિભક્તિમાં છે, હસ્તેન ત્રીજી વિભક્તિ, ફલમ બીજી વિભક્તિ, દદાતિ. હવે આવા બધા જે શબ્દો થયા એ ભેગા ભલે થયા છે, પણ એ બધા માત્ર સંસર્ગથી જ વાક્ય બનાવે છે. એ બધા વચ્ચે એકબીજા સાથે જોડાવાનો જ અર્થ છે, એવું અહીંયા નથી. બરાબર. સંસર્ગ અર્થ અહીંયા નથી. બીજું ઉદાહરણ કહું તો લાલ ફૂલ છે. લાલ ફૂલ છે તો ફૂલ અને લાલ એ બેનો સંપર્ક થયો અને એ બે જોડીને આપણે અર્થ કરીએ છીએ. લાલ રંગ આ આસનમાંય છે અને ફૂલ, સફેદ ફૂલ બહાર જોઈએ જ છે. એટલે એ બેનું કાયમનું સાનિધ્ય નથી. એ બે કાયમ સાથે જ હોય એવું નથી. બરાબર. રામ અને લક્ષ્મણ કાયમ સાથે જ હોય એવું નથી. રામ સીતાજી સાથે હોય ત્યારે લક્ષ્મણ ત્યાં નાએ હોય, અને રામ ફળ ના આપતા હોય પણ એને પુસ્તક આપતા હોય એવું પણ હોય. એટલે આ બધા સંસર્ગથી બનેલું વાક્ય છે. જુદા જુદા શબ્દોને ભેગા કરી અને એક વાક્ય બનાવ્યું છે. એને આ સંસર્ગાત્મક વાક્ય કહેવાય. અને બીજું
બીજું છે વિશિષ્ટ. ફરીથી એ જ ઉદાહરણ લઈએ કે લાલ ફૂલ. હવે લાલ એ વિશેષણ છે અને ફૂલ એ વિશેષ્ય છે. બરાબર? નાઉન છે, પેલું એડજેક્ટિવ છે. એક એડજેક્ટિવ છે, એક નાઉન છે. આ કાયમ બે સાથે હોય એવું નહીં. આપણે લાલને વિશેષણ બનાવવું હોય તો બનાવી શકાય. જેવી રીતે ડાર્ક રેડ કલર, ડાર્ક એટલે ઘાટો લાલ કલર, તો લાલનું વિશેષણ થયું ઘાટો. હવે આપણે લાલને ની જ વાત કરવી છે તો ઘાટો લાલ, આછો લાલ એવું પણ કહેવાય. જે એક વિશેષણ થાય, એક વિશેષ્ય થાય, અને એ એકબીજાનાથી એ બદલાઈ પણ શકે એની પોઝિશન. જે એડજેક્ટિવ છે એ નાઉન બને, નાઉન હોય એ એડજેક્ટિવ બને એવું પણ બની શકે. તો આ જે વાક્ય હોય એમાં તત્વમસી એવું વાક્ય નથી. તત્ શબ્દ ત્વમનું વિશેષણ નથી. બરાબર? તત્ એટલે ઈશ્વર શબ્દ એ ત્વમનું વિશેષણ નથી. જો વિશેષણ હોય તો તત્વમ શબ્દ એ બીજા બધાની સાથે હોઈ શકે. જેવી રીતે લાલ રંગને બદલે ભૂરું ફૂલ છે, સફેદ ફૂલ છે, તો એ બીજે હોય. લાલ છે એ લાલ આસન છે, લાલ ડિઝાઇન છે, એવું બીજે પણ હોઈ શકે. એટલે તત્ છે અને ત્વમ છે એ બે વચ્ચે વિશેષણ વિશેષ્યનો સંબંધ નથી. તો સંસર્ગનો સંબંધ છે, ગમે ત્યારે ગમે તે હોઈ શકે એવું પણ નથી. સંસર્ગ પણ નથી, કારણ કે જે સંસર્ગ હોય એ ગમે ત્યારે એની વિભક્તિ બદલાઈ શકે. અહીંયા એની વિભક્તિ બદલાઈ શકે એમ નથી. તત્ છે અને ત્વમ છે બંને સમાન વિભક્તિમાં છે. તત્ શબ્દ અને ત્વમ શબ્દ સમાન વિભક્તિમાં છે, એની વિભક્તિ બદલાઈ નથી શકતી. કેટલાકે આ પ્રયત્ન કરેલો છે. કોઈ એક સંપ્રદાય છે જેને કહેલું કે તત્વમસી વાક્યનો અર્થ થાય તસ્ય ત્વમસી. તસ્ય એટલે તેનો, ઈશ્વરનો બાળક તું છે, ઈશ્વરનો તું છે, એવો અર્થ પણ કેટલાક સંપ્રદાયોએ કરેલો છે. એટલા માટે આ સ્પષ્ટતાની જરૂર છે કે અહીંયા બંને સમાન વિભક્તિમાં છે, માટે એની વિભક્તિ સંસર્ગ વાળું અહીંયા ચાલી શકે નહીં. બરાબર? એટલે સંસર્ગનો અર્થ નથી, વિશેષણ વિશેષ્યનો અર્થ અહીંયા નથી. તો કયો અર્થ આપણે લેવાનો છે? જે અખંડાર્થક બોધક બની શકે એવો જ વાક્યાર્થ આપણે લેવાનો છે. આટલું સ્પષ્ટ થઈ ગયું ને? હવે આગળ જોઈએ. શંકરાચાર્યજી ફરીથી જે આગળ કહી દીધું છે એને એક એક શ્લોકમાં રિપીટ કરે છે, રિવિઝન કરાવે છે આપણને. કે ત્વમ એટલે કોણ હતું યાદ કરો જરા. એ યાદ કરાવે છે કે ત્વમ એટલે શું હતું અને તત એટલે શું હતું. બરાબર? એટલે કે જે પેલા 12 થી 27 શ્લોક સુધી જે ત્વમ પદાર્થ જે છે એનું જે આપણે વર્ણન સાંભળ્યું એનું જ અહીંયા માત્ર એક શ્લોકમાં આપણને યાદ કરાવી દે છે કે શું હતું, અને પછી તત્પદાર્થનું કે છે પ્રત્યક બોધોય આભાતિ સોદ્વયાનંદ લક્ષણ અદ્વયાનંદ રૂપશ્ચ પ્રત્યક બોધૈક લક્ષણ. વિશિષ્ટ એવો આ શ્લોક છે. એમાં માત્ર શબ્દોના સ્થાનની જ અદલા બદલી કરી છે. જુઓ તમે, પ્રત્યક બોધો ય આભાતિ સહ અદ્વયાનંદ લક્ષણ.
નીચેની લીટીમાં કે છે અદ્વયાનંદ રૂપશ્ચ પ્રત્યક બોધોક લક્ષણ. ખાલી એ બેના સ્થાન ફેર કર્યા છે. એકનું એક વાક્ય બે વાર કહ્યું છે. પ્રત્યક બોધ એટલે અહમ, પ્રત્યક એટલે જે નજીકમાં નજીક છે તે હું, અને પ્રત્યકનો વિરોધાર્થી શબ્દ થાય છે પરોક્ષ. જે આ ઇન્દ્રિયોની પ્રત્યક્ષ છે, જે ઇન્દ્રિય પ્રત્યક્ષ છે એને પરોક્ષ કહેવાય, જે દૂર છે, જે દૂર છે. અને જે ઇન્દ્રિયોથી નથી દેખાતો છતાંય એ હું છું એવું ખબર છે. જેવી રીતે આ આંખ છે એ બધું જ જોઈ શકે પણ એ પોતાને જોઈ શકતી નથી. પોતાને જોવા માટે આપણે પ્રતિબિંબનો જ આધાર લેવો પડે, નહીં તો આપણે આપણી આંખ ના જોઈ શકીએ. અને જેને ઉત્તમાંગ કહેવાય છે, અને ઉત્તમાંગ કહેવાય છે કારણ કે બધી ઇન્દ્રિયો સાત તો અહીંયા છે ને, ચાર ઇન્દ્રિય તો અહીંયા છે, જ્ઞાનેન્દ્રિયો. ખાલી એક જ ત્વચા જ બધે છે પણ એ પણ અહીંયા પણ છે. એટલે બધી જ્ઞાનેન્દ્રિયો અહીંયા જ છે, અને એ બધી જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ કરો તો પણ તમે આને ના જોઈ શકો. આંખથી શું જોઈ શકાય છે? અહીંથી નીચેનું જોઈ શકાય, પણ અહીંથી ઉપરનું, એના માટે પ્રતિબિંબ જ જોઈએ, અરીસો જ જોઈએ તો જ દેખાય. એ જ પ્રમાણે આ સર્વવ્યાપી ચૈતન્ય છે. એ સર્વવ્યાપી ચૈતન્યને જોવા માટે તમારે ક્યાં જોવું પડે? અરીસામાં જ જોવું પડે. એટલે કે એ જે અંતઃકરણ રૂપી અરીસો છે એમાં જે એનું પ્રતિબિંબ પડે છે, અને પ્રતિબિંબના ઉપયોગથી, પ્રતિબિંબની સહાયથી આ બધી ઇન્દ્રિયો જે તેજસ્વી બને છે, પોતપોતાના કાર્ય કરવા માટે સક્ષમ બને છે, એ પ્રતિબિંબ એટલે કે પ્રત્યક બોધ એ કેવો છે? ય આભાતી, જે દેખાય છે એ જ અદ્વયા લક્ષણ છે, જે અદ્વય આનંદ લક્ષણ છે. અદ્વય આનંદ એટલે ઉપર જોયું હતું આપણે કે નિરસ્ત અતિશય આનંદ, જે આનંદની સરખામણી બીજા કોઈ આનંદ સાથે ના થઈ શકે એવો જે આનંદ સ્વરૂપ છે. અને યાદ કરાવી દઉં કે સત ઇઝ ઇક્વલ ટુ ચિત્ત ઇઝ ઇક્વલ ટુ આનંદ. આનંદ શબ્દ સત અને ચિત્ત બંનેને સાથે સમજી લેવાનો. એટલે જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ સચ્ચિદાનંદ સ્વરૂપ જ ક્યાં દેખાય છે? પ્રત્યક રૂપે, પ્રત્યક બોધ રૂપે, હું બોધ રૂપે, હું છું એવા જ્ઞાન રૂપે જે દેખાય છે. એનું એ જ વાક્ય નીચે કે છે કે જે અદ્વયાનંદ રૂપ છે એ પ્રત્યક બોધ લક્ષણથી જ દેખાય છે. તો બે વાર કેમ કહ્યું? કારણ કે કૈવલ્ય ઉપનિષદમાં એક મંત્ર છે, એ કે છે તત્વમેવ ત્વમેવ તત. બે વાર કહ્યું છે તત્વમ એવ ત્વમ એવ તત. સ્થાન ફેર કરીને એકનું એક વાક્ય કહ્યું છે ને, આ ઉપનિષદનું શ્રુતિ વાક્ય છે. એટલે યુ આર ધેટ ઇઝ યુ. તત્વમ, ત્વમ તત. તમે સ્થાન ફેર કરો તો એ તે વાક્ય તો એનું એ જ રહે છે. એટલે એ શ્રુતિ વાક્યને વિસ્તારથી સમજાવવા માટે આ શ્લોક શંકરાચાર્યજીએ આમાં લખ્યો છે. આપણને ખાતરી કરાવવા માટે કે જે શુદ્ધ ચૈતન્ય જેને તમે પરમાત્મા કહો છો એ જ પ્રત્યક બોધ રૂપે, જીવાત્મા રૂપે એ જ છે. કારણ કે પરમાત્માને કોઈ બીજી રીતે એની ખાતરી કરી શકાય એમ નથી. તો ખાતરી કરાવવા માટે તો અહમ એવ, હું જ છું એક ઉપલબ્ધ, કે જે ખાતરી કરાવે છે કે ચૈતન્ય છે, અને ચૈતન્ય જ આ સર્વ વ્યવહાર માટે સત્તા અને સ્ફૂર્તિ આપે છે. બરાબર? એટલા માટેનો આ શ્લોક છે.
હવે આગળ જોઈએ. ઇત્થમ અન્યોન્યતાદાત્મ્ય પ્રતિપત્તિર્યદા ભવેત અબ્રહ્મત્વં ત્વમર્થસ્ય વ્યાવર્તેત તદૈવ હિ. અને પછી જરા પહેલું પ્રથમ પાદ બીજા શ્લોકનો તદર્થસ્ય ચ પારોક્ષ્યમ વ્યાવર્તેત એ સમજી લેવાનું છે. બરાબર. એટલે સવા શ્લોક છે એનો સાથે અર્થ છે. ઇત્થમ આ પ્રમાણે અન્યોન્ય તાદાત્મ્ય ત્વમ તત છે અને તત ત્વમ છે. આ બે એ બેનું ઐક્ય અન્યોન્ય થાય ને. જેમ કે હું તમને મદદ કરું તમે મને મદદ કરો તો અન્યોન્ય આશ્રય થયો. આ અન્યોન્યનું પ્રતિપત્તિ એટલે જ્ઞાન. અન્યોન્ય બે ભેગા છે એવું અહીંયા જ્ઞાન થાય છે. બરાબર. અન્યોન્ય એટલે એકબીજાને. તો એકબીજા એટલે કયા બે શબ્દની વિચાર કરીએ છીએ આપણે? તત અને ત્વમ. તો તત અને ત્વમ એ બંનેનું ઐક્યનું જ્ઞાન જ્યારે થાય છે ત્યારે યદા એટલે જ્યારે, ભવેત એટલે થાય છે, જ્ઞાન થાય છે. જ્યારે આ બંનેના ઐક્યનું જ્ઞાન થાય છે ત્યારે કઈ પ્રક્રિયા થાય છે, કયો જાદુ થાય છે? તો એ કે છે કે ત્વમ અર્થસ્ય અબ્રહ્મત્વમ વ્યાવર્તેત. ત્વમ શબ્દ જે છે એનું અબ્રહ્મત્વમ એટલે બ્રહ્મના જે લક્ષણો છે એનો જ્યાં અભાવ છે એવો તમારો મત છે. હું કોણ? હું તો બિચારો નાનો સુખી દુખી શરીર મન. કારણ કે મારું બુદ્ધિ કેવી હોય છે? જ્યારે હું એમ કહું કે હું જઉં છું ત્યારે હું માટે મારી દ્રષ્ટિ શરીર ઉપર છે. હું દુખી છું ત્યારે હું માટે મારી સમજ મન સાથે જોડાયેલી છે. હું બુદ્ધિમાન છું ત્યારે હું નું જોડાણ બુદ્ધિ સાથે થયેલું છે. બરાબર. એટલે હું એટલે કોણ? શરીર મન બુદ્ધિ ગમે તે હોઈ શકે. બરાબર ને? એ તો જે બોલનાર છે એ જ જાણે. અને વ્યવહારમાં આપણે એકબીજાને સમજી શકીએ છીએ કારણ કે એવો વ્યવહારથી આપણે ટેવાઈ ગયા છીએ. પણ હું એમ કહું કે પેલી માટીમાં પાણી લાવો, પીવું છે મારે, તો આને આપણે શું સમજવું પડે? ઘડો સમજવો પડે. હું બોલું ભલે માટી, પણ તમારે શું સમજવું પડે? બરાબર ને? એટલે જ્યારે વ્યવહાર કરીએ ત્યારે હું એમ કહું કે ઘડામાં પાણી લાવો એટલે તમારે માટીનું ઢેફું ઉચકી લઈને પાણી ના લાવે, અથવા મારાથી માટીના ઢેફામાં પાણી લાવો એવું કહેવાય નહીં, મારે પીવું છે. બરાબર. તો આ વ્યવહાર અર્થે જે શબ્દ વપરાય છે એ રીતે આપણે જાણવા ટેવાયેલા છીએ. એટલા માટે આપણને ત્વમ અર્થના સમજવામાં મુશ્કેલી થતી નથી. પણ બે લેવલથી આપણે સમજવું પડે. જો હું કહું કે ઘડો, તો આ ઘડો નામ છે અને ઘડાની સાથે આ એક મનમાં વૃત્તિ ઉત્પન્ન થાય છે. બરાબર. એટલે શબ્દ અને શબ્દ વૃત્તિ એ બે થાય ત્યારે બે ભેગું થાય અને એ બેનું સિન્થેસિસ એસિમિલેશન સારી યોગ્ય થાય ત્યારે એ સમજાય કે આ ઘડાની વાત કરે છે. આ પ્રમાણે
અહીંયા ત્વમ અર્થ જે છે, જેને આપણે વ્યાવહારિક હું કહીએ છીએ, ત્યારે સમજીએ છીએ શું? દેહાદી સંઘાત. અને દેહાદી સંઘાત વિકારવાન છે, દ્રશ્ય છે, કાર્ય છે, અને એટલે એ આત્મા નથી, એવું આપણે આગળ સમજ્યા. બરાબર? તો અહીંયા જે અબ્રહ્મત્વમ, કારણ કે બ્રહ્મ કેવું છે? અશરીરી છે, અવિકારી છે, અદ્રશ્ય છે. તો આ હુમાં, ત્વમ શબ્દમાં જે અબ્રહ્મત્વમ એટલે કે દ્રશ્ય, વિકારી, કાર્યરૂપ જે હુંને હું માનું છું એ નિવૃત્ત થાય છે. જો બે ઐક્ય ગણીએ તો આ બે પછી આ અબ્રહ્મત્વમ ત્વમ પદમાં રહેતું નથી. એવી જ રીતે તદા એવ, ત્યારે જ, તે જ પ્રમાણે શું થાય છે? તદા એવ તદર્થસ્યમ પરોક્ષમ. તદ શબ્દનું પરોક્ષતા, ઈશ્વર પરોક્ષ જ હોય એવું આપણને ઠાંસી ઠાંસીને શીખવાડેલું છે, એટલે આપણે પૂજા કરીએ છીએ વગેરે. ગઈકાલે બહુ સરસ ચર્ચા થઈ હતી. તો ઈશ્વર પરોક્ષ છે, એ પણ વ્યાવર્તેત, એ પણ એનો પણ નિષેધ થઈ જાય છે, કારણ કે ઈશ્વર હું જ છું, તો એ પરોક્ષ નથી. બરાબર? તો બે વસ્તુ થાય છે. જો આ તત્વમસી વાક્યનું આપણે ઐક્ય રૂપે ગ્રહણ કરી શકીએ તો હુંની મર્યાદિતતા, પરિચ્છિન્નતા, કાર્યરૂપ જતું રહે છે, નિષેધ થઈ જાય છે. અને ઈશ્વર જે કારણ રૂપ છે, જે પરોક્ષ છે, જે અવિકારી છે, એનું એપણું પણ, એનું ઈશ્વરત્વ પણ જતું રહે છે. આ પ્રમાણે બે ઉપાધિ જતી રહે છે. હવે આને સહેલું કરી દઈએ. બરાબર? આપણે રમણ મહર્ષિનું ઉપદેશ સારમ છે, અને એમાં સરસ એક શ્લોક છે કે છે ઈશ જીવયોહો વેશ દ્વિવિધા સત સ્વભાવતો વસ્તુ કેવલમ. ઈશ્વર અને જીવ એ બેના માત્ર વેશ જુદા છે, પણ સચ્ચિદાનંદ રૂપે તો બે એક જ છે. જેવી રીતે એક પિક્ચરમાં ડબલ રોલ કરતો હોય પેલો અમિતાભ બચ્ચન, એક પેલો હોટલનો માલિક હોય અને બીજો ચોર હોય, તો ખરેખર અમિતાભ બચ્ચન કોણ છે? હોટલનો માલિક છે કે ચોર છે? એ હોટલનો માલિક નથી ને ચોર પણ નથી. એટલે પેલા ચેન્નઈ વાળા સ્વામીજી છે ને, પરમાર્થાનંદજી, મારા બહુ બહુ પ્રિય છે, જેમને હું વારંવાર, એટલે કે રોજ સાંભળતી હોઉં ને એમનું બધું મારામાં આવી ગયું છે. એ કહે છે કે તમે નાટક કરો, કારણ કે શેક્સપિયરે કહ્યું કે વર્લ્ડ ઇઝ એ સ્ટેજ એન્ડ વી આર ઓલ એક્ટર્સ એન્ડ એક્ટ્રેસીસ. શેક્સપિયરે તો કહ્યું કે આપણે આ નાટક, આ રંગમંચ છે ને આપણે બધા એક્ટર એક્ટ્રેસીસ છીએ, પણ થોડીક થોડીક વારે ગ્રીન રૂમમાં જવાનું રાખજો. થોડીક થોડીક વારે ગ્રીન રૂમ, પાછળ જે તૈયાર થવાની રૂમ હોય ને ગ્રીન રૂમ કહેવાય, ગ્રીન રૂમમાં જવાનું રાખજો. ત્યાં તમે નથી બાદશાહ અને નથી નોકર. બરાબર? ત્યાં તો તમે જે છો એ જ છો. એટલે નાટક કરો, પિતાનું નાટક કરો, પુત્રનું નાટક કરો, ગુરુનું નાટક કરો, શિષ્યનું નાટક કરો. નાટક કરો ત્યારે એ વેશ પહેરી લેજો, અને એ પ્રમાણે સંવાદ બોલવા પડે, બોલવાના. એટલે તમને બહુ સરસ શીખ છે આનાથી, કે આ ઘણા બધા દિવસ હું ને સ્વામીજી બે બહુ
તીક્ષ્ણ હથિયાર લઈને ચાલતા હતા. પણ નાટક જ્યાં સુધી આ ઉપાધિ છે ત્યાં સુધી નાટક કરવું પડે. એટલે પતિ પત્ની અને પત્ની એ પતિને હું તમે મને પ્રિય છો એવું કહેવું પડે. પણ એ નાટક છે એવું સમજવાનું. આપણને વિધાતાએ જે સ્ક્રિપ્ટ લખી આપેલી છે એ સ્ક્રિપ્ટ પ્રમાણે આપણે વર્તન કરવાનું છે, બોલવાનું છે, બધું જ કરવાનું છે, વ્યવહાર કરવાનું છે. પણ થોડીક વારે દિવસમાં કલાક 2 કલાક એકાંતમાં જઈ ગ્રીન રૂમમાં જવાનું અને બધા જ પેલા મૂર્ખાઓ છે એને કાઢી નાખવાના. ત્યારે આત્મ સ્વરૂપના દર્શન થાય. અને એ જ કરવાનું છે. નહીં તો દુનિયા ચાલે નહીં, વ્યવહાર ના ચાલે. પણ 2 સત્તા છે. આનું આજ વ્યવહારિક રીતે મેં સમજાયું. હવે એને શાસ્ત્રની રીતે કહીએ તો વ્યવહારિક સત્તામાં ઉપાધિ છે, પણ હું તો પારમાર્થિક સત્ય છું. એટલે પારમાર્થિક સત્ય ને પોતે મનમાં બુદ્ધિમાં સ્થિર રાખી અને પછી વ્યવહારિક સ્તરે જે કંઈ યોગ્ય હોય એ વ્યવહાર કરવાનો છે. એટલે આપણે આગળ જોયું હતું કે ગુરુ ગુરુ નથી, શિષ્ય શિષ્ય નથી, પણ નાદ્વૈતમ ગુરુણા સહ. અંદર ખબર છે કે હું તમે એક જ છો આમ તો, પણ હનુમાનજી જેવું આપણે નથી કરતા. આપણે તો ગુરુજી આવે એટલે સાષ્ટાંગ પ્રણામ કરવાના, ગુરુને દક્ષિણા આપવાની, ગુરુ માટે જે કઈ સેવા શુશ્રૂષા થાય કરવાની. અંદર સમજણ પડે છે કે હું ને તમે એક જ છો. હવે આ જે સમજણ અત્યાર સુધી આપણે કહીએ કે તા તો તમે ભાષણ કર્યું એટલે અમને ખબર પડી, પણ જે વાચ્યાર્થ જે દેખાય છે એ તો તમે સમજાયું એટલે અમે જોયું છે. પણ એનું પ્રમાણ શું? પ્રમાણ વગર તો કોઈ વાત કોઈની મનાય નહીં. એને પ્રમાણ આપવું પડે. પ્રમાણ એટલે કે ખાતરી કરાવવા માટેનું કોઈક સાધન એ આપવું પડે. એટલે ત્યાર પછીનો શ્લોક છે. માનાંતર વિરોધેતુ મુખ્યાર્થસ્ય પરિગ્રહે મુખ્યાર્થેના વિના ભૂતે પ્રતિતિર્લક્ષણોચ્યુતે. માનાંતર વિરોધે, પ્રમાણમાં વિરોધ થાય છે. અહીં તો આંખ કે છે કે આ સ્ત્રી છે, આ પુરુષ છે. આંખ કે છે કે આ પત્ની છે. બીજા કોઈ એમનો ભાઈ કે આ તો મારી બહેન છે. એમના પિતાજી કે આ મારી દીકરી છે. તો પ્રમાણનો વિરોધ થાય છે. બરાબર છે ને? કારણ કે શાસ્ત્ર કે છે કે તું પરમાત્મા છે અને આપણો જે આ 5 જ્ઞાનેન્દ્રિયો આપણને આપી છે એ 5 જ્ઞાનેન્દ્રિયોથી તો જે દેખાય છે એ આ શાસ્ત્ર કે છે એના કરતા વિરોધી છે. બરાબર છે ને? હવે સમજાય છે ને? અઘરું નથી ને? આજે જરા કંટાળો આવે છે. 42 ઉપરથી આપણે 47 હા બરાબર. અડધો હતો ને ત્યાંથી શરૂ કરવાનો. તત્વમસ્યાદિ વાક્યમ ચ તાદાત્મ્યમ પ્રતિપાદને લક્ષ્યમ તત્વમ પદાર્થૌ દ્વૌ ઉપાદાય પ્રવર્તતે. જો કે બહુ કશું તમારું ગયું નથી. ઓકે, બહુ ચિંતા ના કરશો. બરાબર છે, બહુ ચિંતા ના કરશો. એટલે કે છે કે તત્વમસ્યાદિ જે વાક્ય છે એ વાક્યનો અર્થ શું થાય છે? તો એ કે છે કે
તાદાત્મ્ય પ્રતિપાદન કરવાનો જ એનો હેતુ છે. એ ઐક્ય બતાવવાનો જ એનો હેતુ છે. ઐક્ય બતાવવા માટેનું જ પ્રયોજન છે. તત્વમસી વાક્યનું એટલે કે બધા ચારે ચાર મહાવાક્યોનું પ્રયોજન શું છે? ઐક્ય બતાવવાનું છે. પણ આ ઐક્ય કેવી રીતે પ્રતિપાદિત થાય છે? તો એ કે છે કે એ લક્ષ્યાર્થ લો તો જ પ્રતિપાદિત થાય છે, વાચ્યાર્થથી નહીં. ટૂંકમાં મારું જે રીતે હું જતી તે સાચું હતું, સારું હતું. એનીવે આપણે કહ્યું કે શબ્દાર્થ તો શબ્દ મેં કહ્યું કે આ ઘડો છે, આ શબ્દ છે. શબ્દ હંમેશા આ બે પ્રકારના અર્થ હોય. આપણે જોયું તો વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ. હવે વાચ્યાર્થ અને લક્ષ્યાર્થનું અહીંયા ચર્ચા આવે છે. વાચ્યાર્થ કોને કહેવાય? શબ્દ બોલવાથી જે વૃત્તિ ઉત્પન્ન થાય એને વાચ્યાર્થ કહેવાય. હું કહું કે ઘડો, અને ઘડાનો આકાર તમારી બુદ્ધિમાં ઉત્પન્ન થાય એને વાચ્યાર્થ કહેવાય. અને એટલે ઉદાહરણ આપણે આપેલું કે તું ગધેડો છે, કે એ ગધેડો છે. એટલે ગધેડો કહ્યું તો પેલું 4 પગ વાળું પ્રાણી જ આપણી બુદ્ધિમાં આવે, અને વાચ્યાર્થ કહેવાય. બરાબર? અને વાચ્યાર્થ કહેવાય. પણ ત્યાં વાચ્યાર્થ નથી લેવાનો. એ 4 પગ વાળો ગધેડો નથી, એ તો મનુષ્ય છે. એટલે ત્યાં આપણે લક્ષ્યાર્થ લેવો પડે. એટલે કે શબ્દ પદ જે છે, કારણ કે 2 પદની વાત કરીને, ત્વમ પદ અને તત્પદ. હવે ત્વમ પદમાં વાચ્યાર્થ રૂપે તો તમારા બુદ્ધિમાં શું આવે છે? હું, શરીર આદિ સંઘાત વાળો, સુખી દુઃખી થનારો, કરતા ભોગતા, બિચારો, પરિચ્છિન્ન, મારી તો કોઈ તાકાત નથી, એવો હું આપણી બુદ્ધિમાં ઉત્પન્ન થાય છે. એ વાચ્યાર્થ છે. પણ એ વાચ્યાર્થ છે એને અહીંયા છોડી દેવો પડે. કારણ કે એ વાચ્યાર્થ અને ઈશ્વરનું સર્વજ્ઞત્વ વગેરે એ બે મેચ થતું નથી. હું જ્યારે બોલું, ત્વમ પદ બોલે જ્યારે ગુરુજી, ત્યારે જો આપણે હુંને મર્યાદિત અર્થમાં જ ગ્રહણ કરીએ તો હું અને તે ઈશ્વર એ બેનું ઐક્ય પ્રતિપાદિત થતું નથી. પણ ઐક્ય તો આપણે પ્રતિપાદિત કરવું જ છે, કારણ કે એ તો શ્રુતિ વાક્ય છે. એનું એ ખોટું હોય અને આપણે દ્વૈત સ્વીકારી લઈએ, ઈશ્વર બરાબર છે ભાઈ, તમે મોટા, મહાન, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, બરાબર, સર્વવિદ, સર્વવ્યાપી, અને હું તો અહીંયા છું તો રૂમમાં નથી. અને કેટલા બધાને અત્યારે તકલીફ હશે કે આ ઉત્તરકાશી છે તો આપણા ઘરવાળા બિચારા શું કરતા હશે, એટલે આપણે ઘરમાં નથી. અહીંયા છું એટલે ઘરમાં નથી. ઈશ્વર તો સર્વવ્યાપી છે. તમે કહો છો તું સર્વવ્યાપી છે, તો હું અહીંયા હોઉં તો પેલા ઘરવાળાને પણ મારા હોવાનો અનુભવ થવો જોઈએ, તે ના થાય. તો ત્યાં આ બેનું ઐક્ય સ્થાપિત થતું નથી. ઐક્ય તો સ્થાપિત કરવું જ છે, કારણ કે ઐક્ય સ્થાપિત કરવાથી જ મુક્તિ છે, આનંદ છે. કેમ એવું? કારણ કે વિષય આનંદ તો આપણને ભેળસેળ વાળો છે, ખર્ચો કરાવે એવો છે, જતો રહે એવો છે. એ વિષય આનંદથી તો આપણે થાકી ગયા છે, દોડી દોડીને થાકી ગયા છે. કારણ કે અહીં નહીં તો ચલો હવે અહીં જઈએ, અહીં નહીં તો અહીં જઈએ, આનાથી મજા ના આવી તો બીજું કંઈક ખાઈએ, બીજું કંઈ નહીં તો ત્રીજું કંઈક ખાઈએ, કંઈ નથી ગમતું થોડી વાર ટીવી જોઈએ, કંઈ નથી ગમતું કંઈક મ્યુઝિક સાંભળીએ. કંઈક ને કંઈક કરતા રહેવું પડે છે આનંદિત થવા માટે. એક સરસ વાર્તા સ્વામીજી કહેતા હતા, જલ્દી જલ્દી કહી દઉં. કે છે કે એક મંદિર હોય ને, એમાં બહુ બધા, દાખલા તરીકે 5 કિલો ભાત, ચોખાનો ભાત એમને ધરાવવાનો નૈવેદ્ય. આટલો બધો ભાત થાય
તો એ ભાતનું શું કરવાનું પછી? તો એ જે પૂજારીઓ લોકો હોય ને, જે મંદિરના કર્મચારીઓ હોય એમાં વહેંચવાનો હોય. કર્મચારીઓમાં જો વહેંચવાનો હોય એટલે પછી એની સ્ટેટસ પ્રમાણે એનું પ્રપોર્શન નક્કી થયું હોય. એકને 1 પવાલી આપવાનો, કોઈકને 2 પવાલી આપવાનો, કોઈકને 3 પવાલી આપવાનો. એવી રીતે સ્ટેટસ પ્રમાણે એનું વહેંચણી નક્કી થઈ હોય. તો એ જે કર્મચારીઓ હોય ને એમાં એક એવું પદ પણ છે કે જેને એક જગ્યાએ બેસવાનું અને એને કંઈ જ નહીં કરવાનું. એને કંઈ જ નહીં કરવાનું. કંઈ જ નહીં કરવાનું એટલે સાક્ષી રૂપે બેસવાનું. એટલે તું આમ કર કે ત્યાં ખોટું કર્યું એ પણ નહીં કહેવાનું. એને બેસવાનું. યજ્ઞમાં હોય પેલા બ્રહ્મા એને બાદમાં એના વગર યજ્ઞ ના થાય. પણ એને કઈ કરવાનું નહીં, કઈ બોલવાનું નહીં, કોઈને સૂચના આપવાની નહીં, કશું જ કરવાનું નહીં. એને 4 પવાલી ભાત. એવું કેમ કે? અને એને કઈ નહીં કરવાનું ને એને સૌથી વધારે કે? એટલે પેલું એક પિક્ચર હતું કે જેમાં સ્ત્રીએ બધું કરવાનું અને પુરુષે કશું નહીં. કે તારે શું કરવાનું? કે આપણે એક દિવસ એક્સચેન્જ કરીએ, એક દિવસ તમારું ઘર ચલાવવાનું ને હું કમાવા જઈશ. અને પછી જે અંધાધૂંધી થઈ જાય છે એવું કોઈ પિક્ચરમાં હતું, ઉત્પલ દત્તનું પિક્ચર હતું. તો અહીંયા પણ એવું થાય કે બેસી જુઓ ભાઈ, તમે બેસો એક દિવસ, ચાલો તમને 4 પવાલી ભાત આપીશું. કઈ કર્યા વગર બેસવું સહેલું નથી. સૌથી અઘરું છે. તમે બેસી જુઓ એક દિવસે અડધો કલાક, કઈ જ કરવાનું નહીં. દૂધ ઉભરાતું હોય તો ઉભરાવા દેવાનું. પછી કલાક પછી પણ નહીં કહેવાનું મારે તો નહોતું બોલવાનું એટલે નથી બોલી, પણ હવે કઉ છું કે આવું કરાય. પછી નહીં કહેવાનું. સાક્ષી રૂપે. તો આ ઉદાહરણ છે કે ડુઈંગ નથિંગ. અને આપણે તો ડુઈંગ એવરીથિંગ જ હંમેશા જીવન જીવ્યા છીએ. અહીં નહીં તો અહીં, અહીં નહીં તો અહીં, અહીં નહીં તો અહીં. કંઈક કરવું પડે, નહીં તો ટાઈમ કેમ પસાર થાય? તો ત્યાં કે છે કે એ અઘરું છે. એટલા માટે આ જે લક્ષ્યાર્થ છે આનો વાચ્યાર્થ આપણે ગ્રહણ કરવાનો નથી, લક્ષ્યાર્થ ગ્રહણ કરવાનો છે. કારણ કે આત્મા તો અવિક્રિય છે, કોઈ પણ ક્રિયા કરતો નથી, માત્ર છે. એટલે આ લાઈટ જેવો એની નીચેથી શબ યાત્રા જાય તો એને દુઃખ નથી, એની નીચેથી વર યાત્રા જાય તો એને આનંદ નથી. એવો જે આત્મા છે એ ચૈતન્ય હું છું. અને પછી હું કહું કે મારે આમ લાવવું છે, મારે આ જોઈએ છે, મારે આ જોઈએ છે, મારે આ જોઈએ છે, તો એ આત્માનું લક્ષણ નથી. તો શબ્દાર્થ જો તમે લો, વાચ્યાર્થ લો તો તમને આ ઐક્ય સમજાવવાનું નથી. પણ હું છું, હું કોણ છું? હું તો સાક્ષી સ્વરૂપ ચૈતન્ય માત્ર છું. તો ત્યાં તમને ઈશ્વર સાથેનું જે તાદાત્મ્ય છે એ તમે સમજી શકશો. એટલા માટે પછી અહીંયા કહ્યું, ત્યાં 43મા શ્લોકમાં કહ્યું, हित्वा द्वौ शबलौ वाक्यम् वाच्यौ છે. हित्वा द्वौ शबलौ वाच्यौ वाक्यं वाक्यार्थ बोधने यथा प्रवर्तते स्माभिः तथा व्याख्यातमादरात्. વાચ્યાર્થથી આ ઐક્યને સમજવાનો શક્ય બન્યું નથી. એટલા માટે બંને બંને ત્વમ અને તત બંને પદના વાચ્ય જે છે એને હિત્વા ત્યાગે, છોડી દઈને, ત્યાગીને. પણ એ કેવા છે? એ કે છે શબલૌ. શબલૌ એટલે ઉપાધિ યુક્ત. હું જીવની ઉપાધિ ધારણ કરીને બેઠો છું અને ઈશ્વરને
ઈશ્વરની સર્વજ્ઞત્વની સર્વશક્તિમાનની ઉપાધિ આપીને બેઠો છું. એટલે એની પાસે ચળકતું સોનાનું બુરખો છે અને મારી પાસે પંચરંગી બુરખો છે, જે 5 ઇન્દ્રિયો દ્વારા જે કઈ કઈ કરે છે એ કરાવે છે. તો હું એવો બુરખો પહેરીને બેસું અને પેલાનો જે સોનાનો બુરખો છે એ બેની વચ્ચે કઈ મેળ પડતો નથી. આ બંને બુરખાઓ, આ બંને જે વેશ ધારણ કરેલા છે, કોણે ધારણ કરેલા છે? ભગવાને નહીં, આપણી બુદ્ધિએ. એટલે જ આપણે જોયું હતું કે આપણી બુદ્ધિએ, ધર્મશાસ્ત્રોએ આપણને ભગવાન એ કોઈક સ્વર્ગમાં છે એવી રીતે આપણને શીખવાડ્યું છે. એ પણ અંદર ફિટ બેસી ગયેલું છે. અને હું બિચારો મર્યાદિત જીવ, એ પણ ફિટ બેસી ગયેલું છે. તો આ બેનો ઐક્ય કદી સંભવ બનતું નથી. માટે આ ઉપાધિ જીવ ઈશયોહો વેશધી વિદા, બેના વેશ જુદા કરવાના છે. અંતે તો તત્વ તો સચ્ચિદાનંદ જ છે બંનેનું. એટલે અખંડ એક રસત્વેન, ખંડ ખંડ નથી, બે ભાગ નથી, બે ભાગને જોડવાના નથી, બે એક જ છે એવું માત્ર જાણવાનું છે. અને એટલે વેદાંતનું વિષય વસ્તુ શું છે? એનું વિષય વસ્તુ એ ઇન્ટેલેક્ચ્યુઅલ કોગ્નિટિવ ચેન્જ છે. માત્ર ઇન્ટેલેક્ચ્યુઅલ ચેન્જ છે, વ્યવહારમાં કોઈ ચેન્જ કરવાનો નથી. એટલા માટે મેં તમને કહ્યું કે ભાઈ પતિ પત્ની આ બધા એકબીજા, હું તમને પ્રેમ કરું છું કહેવાનું અને એ પ્રમાણે વ્યવહાર કરવાનો. પણ અંતે સમજવાનું કે પેલા ગ્રીન રૂમમાં હું જે છું એ જ મારું સાચું સ્વરૂપ છે. યાજ્ઞવલ્ક્યજીએ કહ્યું હતું એમની વાઈફને, આપણે જોયું હતું હમણાં જ, કે મેં ને તે આખી જિંદગી પતિ પત્ની તરીકે આપણે રહ્યા, પણ એ નાટક હતું. સમજ, એ નાટક હતું. અને આપણે તો કોણ છે? તો કે છે કે આપણે તો ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય છે, આત્મા જ છીએ. અને એની સિદ્ધિ માટે, એટલે કે એનું દ્રઢતા માટે મારે સંન્યાસ લેવો છે. એટલે હું જતો રહું છું. એટલે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતિ. બરાબર? ત્યાં યાજ્ઞવલ્ક્યને યાદ કરેલા આપણે. એ જ આપણે પણ કરવાનું છે. નાટક સારામાં સારું કરવાનું, એવોર્ડ મળે એવું. કારણ કે નાટકમાં એવોર્ડ તો આપણે જોયા જ છે ને, બેસ્ટ એક્ટર એવોર્ડ ને બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ ને એવું બધું. બેસ્ટ એક્ટર મળે એવું નાટક. પણ અંદર જો આપણી વિસ્મરણ થઈ ગયું સ્વરૂપનું, તો જન્મ મરણના ફેરા ચાલુ છે. જો એ વિસ્મરણ ના થયું તો મુક્તિ નિશ્ચિત છે. બે છેડા છે. કેવી રીતે? ઇન્ટેલેક્ચ્યુઅલી. બરાબર? એટલે દ્વૌ શબલૌ વાચ્યૌ, એટલે કે વાચ્યૌ એટલે વાક્યાર્થ, વાચ્યાર્થ, જેને હમણાં આપણે સમજ્યા કે ઘડો બોલવું અને ઘડાવૃત્તિ ઉત્પન્ન થાય એને વાચ્યાર્થ કહેવાય. એને છોડી વાક્યાર્થ બોધને, વાક્યાર્થનો જો બોધ કરવો હોય તો વાચ્યાર્થનો ત્યાગ કરવો પડશે. અને એ જ પ્રમાણે અસ્માભિહિ, અમારા વડે એટલે ગુરુ પરંપરા વડે આદરાત વ્યાખ્યાતમ, અમે આદરપૂર્વક, ગંભીરતાપૂર્વક, કોનો આદર કરવાનો છે? શ્રુતિ શબ્દોનો આદર કરવાનો છે. શ્રુતિ શબ્દોના આદર સહિત અમે અહીંયા વ્યાખ્યાન કરીએ છીએ. બરાબર? એટલે શ્રુતિ શબ્દોને સાચા પાડવા માટે જે વ્યાખ્યાન, જે રીતે તમને સમજાવવાની જરૂર હોય એ રીતે અમે અહીંયા સમજાવીએ છીએ. એટલા માટે હવે બે વાચ્યાર્થનો ત્યાગ કર્યો. અને પછી મેં સાચું કહ્યું હતું ત્યારે કે બે શ્લોકમાં એ રિપીટ કરે છે. શું રિપીટ કરે છે? એ તો જલ્દી થઈ જાય એમ છે.
आलम्बनतया भाति योग्य अस्मत् प्रत्यय शब्दयोः अंतःकरण संभिन्न बोधसत्वं पदाभिदः स त्वं पदाभिदः ત્વમ પદનો અભિધા એટલે નામ, ત્વમ નામનો, ત્વમ પદનો આ અર્થ છે. કયો અર્થ છે? તો એ કે છે કે જે અંતઃકરણ સંભિન્ન, અંતઃકરણની ઉપાધિ વાળો, સંભિન્ન એટલે જોડાયેલો, અવછિન્ન, અંતઃકરણ અવછિન્ન, બરાબર. એટલે અંતઃકરણથી જે મર્યાદિત થઈ ગયેલો છે એવો જે અર્થ આપણે જોયેલો એ અર્થ અત્યાર સુધી જોયો. હવે તો બરાબર ને, આગળ આપણે કહ્યું દેહ, પછી મન, પછી બુદ્ધિ, ઇન્દ્રિય, પ્રાણ, એ બધાની વાત કરેલી. એ બધાને અહીંયા એક જ શબ્દથી રજૂ કરી દીધું, અંતઃકરણ. હવે અંતઃકરણ અવછિન્ન, અંતઃકરણના ભાગલા પાડ્યા છે, બરાબર. કે આ મનનું વૃત્તિ છે, આ બુદ્ધિ વૃત્તિ છે, આ દેહ છે, એમ કરી અને આપણે જે બોધ થયો, શેનો બોધ થયો? હુંનો, ત્વમ પદનો. હુંને આપણે કેવી રીતે ઓળખીએ છીએ? શરીર, મન, બુદ્ધિ વગેરે દ્વારા વ્યવહાર આપણે એ જ કરીએ છીએ ને. તો એ દ્વારા જે આપણું સમજ ઊભી થયેલી એ વાચ્ય છે. આલંબનતયા ભાતિ એટલે કે એ કેવું છે? અંતઃકરણ સાથે તાદાત્મ્ય, એની સાથે અંતઃકરણ એટલે જ બધા ગણી લેવા ને, દેહાદી સંગાત, એની સાથે એકત્વ સાધ્યું છે આપણે. એની સાથે આપણે શું કર્યું છે? એકત્વ સાધ્યું છે. અને એ જે હું શબ્દ છે અને આલંબન એટલે શબ્દ અને શબ્દની સમજાતો પદાર્થ, ઘટ શબ્દ અને ઘટ શબ્દથી સમજાતો પદાર્થ, હું શબ્દ અને હું શબ્દથી સમજાતો પદાર્થ જે દેહાદી સંગાત છે, બરાબર. એને આલંબન કહ્યું. એ અસ્મત પ્રત્યય શબ્દયોહો, અસ્મત પ્રત્યયનું, અસ્મત એટલે હું, અસ્મત એટલે આ અસ્મત એ પ્રાતિભાષિક છે, પ્રાતિપદિક છે. તો અસ્મત શબ્દનો અર્થ શું થાય? હું. એના વડે શું સમજાય છે? તો એ કે છે કે અંતઃકરણથી પરિચ્છિન્ન જે હું છે એ તમે સમજ્યા છો. 12 થી 28 શ્લોક 27 શ્લોક સુધી જે સમજાયું આ એક શબ્દમાં કહી દીધું. એને હવે નથી સમજાવવું પડે એવું, બરાબર છે ને. હું એટલે કોણ આપણે સમજ્યા છીએ, વાચ્યાર્થ રૂપે હું એટલે કોણ સમજ્યા છીએ? શરીર, મન, બુદ્ધિ, બરાબર. તો ઉપાધિ, જેને આપણે ઉપાધિ કહીએ. હું એટલે પછી હું પતિના સંદર્ભમાં હોય તો હું એટલે પત્ની, પિતાના સંદર્ભમાં હોય તો હું એટલે દીકરી કે દીકરો, બરાબર. અને અહીંયાના સંદર્ભમાં હોય તો એમ કે હું એટલે સાધક, બરાબર. હું એટલે સાધક. હું મુંબઈ વાળો અને પેલા કે હું આણંદ વાળો, એ ઉપાધિ. તો એ જે સમજ્યા એ હુંનો અર્થ છે, વાચ્યાર્થ છે. હવે તો પછી તત્નો વાચ્યાર્થ શું છે? માયોપાધિર જગદ્યોનિ સર્વજ્ઞત્વાદિ લક્ષણઃ પારોક્ષ્ય શબલ સત્ય પારોક્ષ સબલ સત્યાત્માત્મક તત્પદાભિદઃ પારોક્ષ્ય સબલ સત્યાધ્યાત્મક તત્પદાભિદઃ. આ તત્પદનો અર્થ છે. કેવો છે? માયોપાધિ સબલ, બરાબર. માયોપાધિ એટલે કે સગુણ બ્રહ્મ, માયાની ઉપાધિથી જે સંલગ્ન છે એ સગુણ બ્રહ્મ.
ઈશ્વર, જેને જગત યોની પણ કહે છે, જે જગતનું કારણ છે, જેને આપણે જગત પિતા તરીકે પણ જાણીએ છીએ. બ્રહ્મસૂત્રમાં એક સૂત્ર છે, જન્માદ્યસ્ય યતઃ. યતઃ એટલે જેનામાંથી જન્મ વગેરે થયેલું છે તે. એટલે એતસ્માત આત્મનઃ આકાશ સંભૂત, જે આત્મામાંથી આકાશ ઉત્પન્ન થયું ને પછી આકાશમાંથી વગેરે બધું. બરાબર? એટલે જેનામાંથી આ સૃષ્ટિનો જન્મ થયો છે તે, એટલે કે સૃષ્ટિ કાર્ય છે અને બ્રહ્મ એ કારણ છે. વેદાંતનું અંતિમ સત્ય છે કાર્ય કારણ વિલક્ષણ બ્રહ્મ. કાર્ય નથી ને કારણે નથી, બ્રહ્મ એક જ છે. આ વેદાંતનું અંતિમ સત્ય છે, જેને નિરુપાધિક બ્રહ્મ કહેવાય. સોપાધિક, નિરુપાધિક. હું સોપાધિક કોણ? માતા પિતા ભાઈ બહેન સાધક સોપાધિક. અને હું નિરુપાધિક કોણ? ચૈતન્ય સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ હું. એક વ્યવહારિક સત્ય છે, એક પારમાર્થિક સત્ય છે. વ્યવહારિક સત્ય રૂપે આપણે જગતને જોઈએ છીએ. આપણે હમણાં જ કહ્યું હતું, કાલે વિચાર કરેલો કે જગતને જોઈએ છીએ. બરાબર ને? પેલું સુંદર ચિત્ર જોઈએ છે તો કોણ ચિત્રકાર હૈ? એનો ચિત્રકાર કોણ છે એ જાણવાની ઈચ્છા થાય. આ જગત જેને અનુભવીએ છીએ એ જગતનો કર્તા કોણ છે? ઈશ્વર છે. અને બધું જ બરાબર ગોઠવાયેલું છે, એટલે આપણે એને કહીએ છીએ સર્વજ્ઞ છે, સર્વવિદ છે, સર્વશક્તિમાન છે, સર્વવ્યાપી છે. આ બધી એની ઉપાધિ છે. આ એની ઉપાધિ છે. તો અહીંયા કહ્યું માયા ઉપાધિથી યુક્ત, જે જગત યોની છે, જગતનું કારણ છે, જે સર્વજ્ઞ વગેરે લક્ષણોથી યુક્ત છે, જે પરોક્ષ છે. પારોક્ષ એટલે પરોક્ષતા, જે મારાથી દૂર છે. ઉપરવાલા એ મારાથી દૂર છે. એવો શબલ એટલે કે ઉપાધિ વિશિષ્ટ એવો જે છે, અને પછી પાછો એ જ સોપાધિક છે, એ જ નિરુપાધિક છે. સત્ય વગેરેથી પણ જે સંપન્ન છે, એટલે કે સચ્ચિદાનંદ સ્વરૂપ છે. બરાબર? એ વાચ્યાર્થ છે. આનો વાચ્યાર્થ છે. અને હવે આ બે રિપીટ કરી અને પછી કે છે કે પ્રત્યક પરોક્ષતૈકસ્ય સદ્વિતીયત્વ પૂર્ણતા વિરુધ્યતે યતસ્તસ્માत् લક્ષણા સંપ્રવર્તતે. એક પ્રત્યક છે અને એક પરોક્ષ છે. એક સદ્વિતીય છે. બે છે આમાં, સદ્વિતીય છે એટલે બે છે આમાં. કારણ કે આમાં માત્ર જડ શરીર નથી. આપણને બધાને ખબર છે કે અંદર ચૈતન્ય છે. બરાબર? પણ બે છે ને, બે જુદા જુદા જાણીએ છીએ આપણે. સદ્વિતીય જડ પણ છે અને ચેતન પણ છે, એનો જે સંઘાત છે તે. અને પેલો જે છે ઈશ્વર, એ પૂર્ણ છે. એ પૂર્ણ છે. તો દ્વિતીય એટલે કે અહીંયા મિશ્રણ છે. પેલો એકલો સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ. તો આ બેમાં વિરુદ્ધતે, આ બેમાં વિરોધ થાય છે. જો વાચ્યાર્થ ગ્રહણ કરીએ તો આ બેમાં વિરોધ થાય છે. અને વિરોધ થાય છે એટલે વાચ્યાર્થ આપણે છોડી દેવો છે અને લક્ષણા પ્રવર્તતે, ત્યાં લક્ષણા લેવી જરૂરી છે. સીધે સીધું કહી દીધું કે લક્ષણાનો ઉપયોગ કરવો જરૂરી છે. હવે લક્ષણા એટલે શું? તો મજા પડે એવું છે.
લક્ષણા છે ને એના 3 પ્રકાર હોય. લક્ષણા એટલે જે સીધે સીધો અર્થ નથી, પણ કોઈક માધ્યમથી એને સમજવો પડે, સમજવો પડે, એને લક્ષણા કહેવાય. હમણાં જોયું કે પેલો માણસ ગધેડો નથી, એટલે એને વાયા સમજવું પડે કે 4 પગ વાળો નથી પણ 2 પગ વાળો છે, એની બુદ્ધિ થોડી મંદ હોવી જોઈએ. આ લક્ષણા કહેવાય. તો લક્ષણા 3 પ્રકારની હોય. જહત લક્ષણા, અજહત લક્ષણા અને જહત અજહત લક્ષણા. એક જહત લક્ષણા, બીજી અજહત લક્ષણા અને ત્રીજી, એમાં 2 ભેગું કરવાનું, જહત એ છે ને અજહત એ છે, એવી લક્ષણા. જહત ને અજહત 2 શબ્દો તો બરાબર તમને આવડી ગયા. જહત અજહત બોલતા ના ફાવે તો એના માટે બીજો શબ્દ છે ભાગ ત્યાગ લક્ષણા. થોડુંક પકડવાનું, થોડુંક છોડી દેવાનું, ભાગ કરવાના, એક ભાગ રાખવાનો, એક ભાગ છોડી દેવાનો, ભાગ ત્યાગ લક્ષણા. બરાબર. હવે જહત લક્ષણા એટલે શું? હા એટલે ત્યાગ, એટલે જે છોડી દેવાનું. દાખલા તરીકે આપણે કહીએ કે અત્યારે ભારતમાં કમળનું રાજ્ય છે, તો કમળનું રાજ્ય છે, બીજેપી નું રાજ્ય છે. કમળ શબ્દ છોડી જ દીધો અને બીજેપી સ્વીકાર્યો. બરાબર. કમળ શબ્દ છોડી જ દીધો અને બીજેપી સ્વીકાર્યો. બીજું ઉદાહરણ, પેલો વેઇટર તમને કોફી લાવી આપે, પછી એ પૂછે સુગર, એટલે તમે કહો 2 સ્પૂન, એટલે સ્પૂન શબ્દ કાઢી નાખવાનો. સ્પૂન, કારણ કે એ 2 સ્પૂન અંદર નાખીને નથી લાવતો, 2 સ્પૂન ખાંડ નાખીને લાવે છે, એટલે ત્યાં સ્પૂન શબ્દ કાઢી જ નાખવાનો અને ખાંડ શબ્દ સમજી લેવાનો. એને લક્ષણા કહેવાય. આ કઈ લક્ષણા છે? જહત લક્ષણા. એમાં એક કાઢી નાખવાનું અને બીજાને સમજી લેવાનું. એ પ્રમાણે અજહત લક્ષણા. અજહત લક્ષણામાં જે શબ્દ તમે બોલ્યા એ તો રાખવાનો, પણ એમાં કંઈક ઉમેરવાનું. દાખલા તરીકે પેલા ઘોડાની રેસની હોય છે ને, તો એવું લોકો કહેતા હોય છે વ્હાઇટ વિન્સ, અથવા વ્હાઇટ ઇઝ વિનિંગ. ઇઝ વિનિંગ એટલે હજુ વિનિંગના પ્રોસેસમાં છે, પણ એ જ જીતવાનું. તો વ્હાઇટ ઇઝ વિનિંગ, તો કોણ જીતવાનું છે? સફેદ ઘોડો જીતવાનો છે. એટલે સફેદ રાખવાનું, વ્હાઇટ રાખવાનું, પણ ઘોડો ઉમેરવાનો. 2 ઈડલી, તો પેલો એકલી 2 ઈડલી હાથમાં લઈને નથી આવતો. એ ઈડલી હોય, પછી સાંભાર હોય, ચટણી હોય, પ્લેટ હોય, પાણી હોય, બધું હોય. એટલે ઈડલી શબ્દ કાઢી નથી નાખવાનો, પણ ઈડલીની સાથે બીજું બધું સમજી લેવાનું. બરાબર. ચાલે છે સંક્ષેપ શારીરિક. હા, એટલે હા, ના રહેવાનું છે. ઓકે. સલાડ, આપણે કહીએ સલાડ, તો સલાડ નામની કોઈ વસ્તુ નથી. કાકડી હોય, ગાજર હોય, ટામેટા હોય, પણ સલાડ નામની કોઈ વસ્તુ નથી. સલાડ કાઢી નાખવાનું. અને સમજો છો શું તમે? આ બાકીનું બધું સમજી લો છો કે? એને લક્ષણા કહેવાય. બરાબર. હા, ના 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 ના, જહત લક્ષણા કહેવાય ને. સલાડ કાઢી નાખ્યું. બરાબર. હવે એવું જ મેચ છે,
ઇન્ડિયા અને પાકિસ્તાનની મેચ છે, તો આ ઇન્ડિયા વાળું જે આમ નકશો વાળો છે એ 130 કરોડ અને પાકિસ્તાનના 4 કરોડ, એ બે રમવાના છે, એ બેની જમીન રમવાની છે. તો રમવાનું કોણ છે? ટીમ રમવાનું છે. એટલે તે અજહત લક્ષણા, ઇન્ડિયન ટીમ અને પાકિસ્તાની ટીમ, એ બે, એટલે ઇન્ડિયા અને પાકિસ્તાન રાખવાનું પણ ટીમ શબ્દ ઉમેરવાનો. તો જહત અજહત લક્ષણા સમજણ પડી ગઈ. હવે જે છે એ છે ભાગ ત્યાગ લક્ષણા, જહત અજહત લક્ષણા. બરાબર, જહત અજહત લક્ષણા. સોયમ દેવદત્ત, સહ એટલે દૂર છે જે તે, અયમ એટલે આ જેને અડકાય એ, આ દેવદત્ત છે. હું કહું કે આ શૈલેષ, આ પેલા શૈલેષભાઈ, આ પેલા શૈલેષભાઈ, આ શૈલેષભાઈ ને પેલા શૈલેષભાઈ, આ એટલે અત્યારે જે દેશ કાળ આ પ્રેઝન્ટ છે, આ દેશમાં આ કાળમાં, અને પેલા એટલે જે નાના હતા, કોલેજમાં ભણતા હતા તે. આપણા કોઈક મિત્ર આપણને આપણા ગામમાં આવે અને એનો એક કોમન ફ્રેન્ડ આપણો એક એમને આપણા ઘેર લઈને આવે, પછી કે અમને ના ઓળખ્યા, આ શૈલેષભાઈ, આ પેલો શૈલેષ, બરાબર, આ પેલો શૈલેષ. તો એ શૈલેષ તો એકદમ યંગ હતો, કાળા વાળ હતા અને પાતળો હતો, યુવાન હતો, ચશ્મા વગરનો હતો. અને આ શૈલેષ, અને આ તો હવે વાળ ધોળા થયેલા છે, ચશ્મા પહેરેલા છે, કદાચ દાંત એક બાદ બે પડી ગયા હોય, કરચલીઓ થઈ ગઈ હોય, જાડા થઈ ગયા હોય કે પાતળા થઈ ગયા હોય, અથવા કોઈક ધારો કે એને એ બ્રહ્મચારી થઈ ગયો તો એને ચીખા બીખા વધારી હોય, જે આપણી સાથે કોલેજમાં ભણતો તો એ જ આ છે. તો દેવદત્ત એક જ રહે છે, દેશ અને કાળ બદલાય છે, પણ આપણને એની ઓળખાણ પડી જાય છે. બંનેના લક્ષણો સાવ જુદા છે, પણ તોય આ વ્યક્તિ એક જ છે એવી જે સમજણ પડે છે એ આ જહદ અજહદ લક્ષણા છે, ભાગ ત્યાગ લક્ષણા છે. બરાબર, એટલે ભાગ ત્યાગ લક્ષણા કોને કહેવાય? કે બંને લક્ષણો જુદા દેખાય છે, પણ એ બંને લક્ષણોને તમે છોડી દો તો એ એક જ વ્યક્તિ છે. કોણ છે? સોયમ દેવદત્ત, સહ અયમ દેવદત્ત. તે આ દેવદત્ત છે. એટલે પેલો દેવદત્ત અને આ દેવદત્ત બે જુદા નથી. લક્ષણોને તમે તમારી બુદ્ધિમાંથી દૂર કરો. હવે બુદ્ધિમાંથી દૂર કરવું પડે, કારણ કે પેલો દેવદત્ત જે છે એ તો ક્યાં છે? તમારા સ્મરણમાં છે. એ તો આપણા સ્મરણમાં છે, બરાબર ને? એટલે સ્મરણમાંથી એને લાવવો પડે, અને આ અહીંયા પ્રત્યક્ષ છે. એ બંનેની કમ્પેરિઝન કરીએ તો દેવદત્ત એક જ છે. લક્ષણો જે છે એની બાદબાકી કરો. અહીંયા પણ એ જ કરવાનું છે. ત્વમ, તું, આગળ જેનું વર્ણન કર્યું એને આપણે સ્મરણમાં લાવવાનું છે. આગળ જે વર્ણન કર્યું મારું, એને મારે સ્મરણમાં લાવવાનું છે. એટલે કે જે શરીરાદિ સંઘાત જે છે એ તો બહુ જૂનું થઈ ગયું. એ તો પહેલું પગથિયું હતું, મેં કહ્યું હતું કે આ બીજા પગથિયાનું વાક્ય છે. એટલે શરીરાદિની આપણે વાત નથી કરતા, પણ સાક્ષિત્વ, સોહમ ઇતિ અવધારય, સોહમ ઇતિ અવધારય, સોહમ ઇતિ અવધારય, એ તું નથી. બરાબર ને? તું આ શરીર વગેરે નથી, તું મન વગેરે નથી, તું બુદ્ધિ નથી, તું ઇન્દ્રિય નથી. એવું જે તમને કહીને તું કોણ છે? એનો સાક્ષી છે.
એવું જે આપણને વારંવાર કહ્યું તું સાક્ષિત્વ, એ સાક્ષિત્વને આપણે સ્મરણમાં લાવવાનું છે. અને પછી હવે તત્પદાર્થ, એ પેલા ઈશ્વર, એ પેલા ઉપરવાલા, સર્વજ્ઞ, સર્વવિદ, સર્વશક્તિમાન, એને પણ આપણે આપણી બુદ્ધિમાંથી બાદ કરવાના છે. તો જો જીવત્વ અને પરમત્વ, ઈશ્વરત્વ, એ બેને બાદ કરી દઈએ તો બાકી શું રહે છે? ચૈતન્ય. એટલે જે વાક્યને સમજવા માટે વાચ્યાર્થથી આપણને આપણી બુદ્ધિ કન્વિન્સ ના થઈ, એને સત્ય સિદ્ધ કરવા માટે, કારણ કે વેદ વાક્ય છે, એને સત્ય સિદ્ધ કરવા માટે આપણે લક્ષણાનો ઉપયોગ કર્યો. તો એ જે લક્ષણાનો ઉપયોગ કર્યો, એ 3 પ્રકારની લક્ષણામાંથી કઈ લક્ષણાનો ઉપયોગ કરવો એની જો તમને જો દ્વિધા થતી હોય તો શંકરાચાર્યજી તમને સ્પષ્ટ કહે છે કે જ્યારે પ્રત્યક અને નહીં, જ્યારે એક પ્રમાણ અને બીજા પ્રમાણનો, એટલે કે આ પ્રત્યક્ષ પ્રમાણ અને શબ્દ પ્રમાણ બેનો જો વિરોધ થતો હોય તો ઐક્યને સિદ્ધ કરવા માટે આપણે વાચ્યાર્થને છોડી દેવો પડે અને લક્ષ્યાર્થ ગ્રહણ કરવો પડે. અને હવે એ લક્ષ્યાર્થ કયો છે? તો 48મા શ્લોકમાં કે છે, તત્વમસ્યાદિવાક્યેષુ લક્ષણા ભાગ લક્ષણા સોયમ ઇત્યાદિ વાક્યસ્થ પદયોરિવ નાપરા. સ્પષ્ટ તમને માર્ગદર્શન આપી દીધું કે 3 પ્રકારની લક્ષણા છે, એમાં તમે ગૂંચવાશો નહીં. અહીંયા કઈ લક્ષણાનો ઉપયોગ કરવાનો છે? તત્વમસ્યાદિ વાક્યને સમજવા માટે ભાગ લક્ષણા જે છે એનો તમારે ઉપયોગ કરવાનો છે. બરાબર? હવે ભાગ લક્ષણા આપણે કયા વાક્યથી સમજ્યા? સોયમ. અને મેં આનો જ ઉપયોગ કર્યો કારણ કે શાસ્ત્રમાં અન્ય આચાર્યોએ આનો જ ઉપયોગ કર્યો છે. સોયમ દેવદત્ત, આ પેલો દેવદત્ત છે. એવું જે સોયમ ઇત્યાદિ વાક્યમાં જે પદયોહો ઇવ, એમાં 2 પદનો જેવી રીતે આપણે સમજ કેળવીએ છીએ, ઊભી કરીએ છીએ, ન અપરાહા, એ લક્ષણા સિવાય બીજી લક્ષણાનો ઉપયોગ કરશો નહીં. ન અપરાહા એટલે પેલી જગત અજગત લક્ષણાનો ઉપયોગ અહીંયા થતો નથી. જેવી રીતે સોયમ દેવદત્ત વાક્ય સમજવા માટે ભાગ ત્યાગ લક્ષણાનો ઉપયોગ થાય છે, એ જ પ્રમાણે આ તત્વમસ્યાદિ વાક્યને સમજવા માટે પણ ભાગ ત્યાગ લક્ષણાનો ઉપયોગ અહીંયા કરવાનો છે. સમજાયું? બરાબર સમજાયું છે ને? થોડી ગૂંચવણ ઉભી થઈ ગઈ નહીં, આ પેલા શ્લોક વચ્ચે આમ તેમ થઈ ગયા એટલે. પણ મારું જે ચાલતું હતું એ ક્રમમાં ચાલતું હતું, વાક્ય પેલી વાંચ્યા વગર, શ્લોક વાંચ્યા વગર જે ચાલતું હતું તે ક્રમમાં ચાલતું. એટલે અહીંયા આ વાક્ય વૃત્તિનું જે વિષય વસ્તુ છે એને સમજવાનો અહીંયા અંત આવી ગયો છે. બરાબર? 48મા શ્લોક સુધી વાક્ય વૃત્તિનું જે હેતુ છે, કયો હેતુ છે? તત્વમસી વાક્ય જે ઐક્ય બોધક છે, બરાબર, અખંડાર્થક બોધક વાક્ય છે, એ વાક્યને કેવી રીતે સમજવું, એટલે મેં કહ્યું હતું કે આ ટેકનિકલ છે. ટેકનિકલ છે એટલે વાક્ય સમજવું, પણ સમજવાનું કેવી રીતે?
અને એટલે એક વિદ્વાન છે, એમણે બહુ સુંદર વાત કરેલી છે. એ કે છે કે આત્મા અને પરમાત્મા એક છે એવું વેદાંત કહે છે, ગુરુઓ કહે છે. એટલે હશે જ. એમ જો શ્રદ્ધાથી નિર્ણય તમારો કર્યો હોય તો એ દ્રઢ ના બને, પણ એના એનાલિસિસથી, એટલે કે બુદ્ધિની પ્રક્રિયા વડે જો આપણી બુદ્ધિથી આપણે નિશ્ચય કર્યો હોય તો પછી એ દ્રઢ નિશ્ચય બને. અને દ્રઢ નિશ્ચય જ કરવાનો છે, બીજું કંઈ કરવાનું નથી. વ્યવહાર કોઈ બદલવાનો નથી, માત્ર નિશ્ચય બદલવાનો છે. શું નિશ્ચય બદલવાનો છે? હું આ બિચારો જીવ નથી. જન્મ મરણના ફેરામાં એને પેલા કહ્યું હતું કે આ ભવબંધનમાં જે હું ફરું છું એનું મને દુઃખ છે, એમાંથી મને નિવૃત્ત કરો. તો જો હું પરમાત્મા છું તો જન્મ મરણનું બંધન રહેતું નથી. અને એ જ મુક્તિ છે, એ જ મોક્ષ છે. અને એ ક્યારે છે? અહીં ને અત્યારે. જો નિર્ણય થઈ ગયો તો અહીં અને અત્યારે જ મોક્ષ છે. કારણ કે શ્રવણ કાળે જ મુક્તિ એવું શાસ્ત્રએ કહ્યું છે, એવું પરંપરા, ગુરુ પરંપરા કહે છે. અહીંયા જ તમને થયું વાત તો એકદમ સાચી, વાહ, બરાબર બરાબર, એવું જો દરેક વખતે બરાબર 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 એવું આપણા બુદ્ધિમાંથી શબ્દ નીકળે તો એ આપણી બુદ્ધિમાં દ્રઢ થઈ જાય. એટલા માટે આપણી બુદ્ધિમાં બુદ્ધિની પ્રક્રિયા, બુદ્ધિના ઉપયોગથી પ્રક્રિયા વડે વાચ્યાર્થ, લક્ષ્યાર્થ વગેરે સમજી અને આપણે જે આ નિશ્ચય જાણ્યો એ આપણી બુદ્ધિથી કરેલો નિશ્ચય છે. એ દ્રઢ થાય થાય અને થાય. બરાબર. તો શ્રદ્ધા ક્યાં સુધી જોઈએ? વેદે કહેલું છે એટલે સાચું છે. શ્રદ્ધા એ સાચું છે, એ દેખાતું નથી. માનાંતર વિરોધ થઈ ગયો, પ્રમાણનો વિરોધ થઈ ગયો. પ્રમાણના વિરોધને દૂર કરવા માટે લક્ષણાનો ઉપયોગ કર્યો. 3 પ્રકારની લક્ષણા છે એ જાણ્યું. 3 પ્રકારમાંથી કઈ લક્ષણાનો અહીંયા ઉપયોગ કરવાનો છે એમણે માર્ગદર્શન આપી દીધું. એ ભાગત્યાગનો ઉપયોગ કરવાનો છે. ભાગત્યાગનો ઉપયોગ કરીએ તો જીવ શબ્દ અને પરમ શબ્દ બે ઉપાધિ જતી રહે છે, શેષ રહે છે આત્મા. અને આત્મા એટલે કે આ આત્મા અને તે આત્મા એક જ છે. ઘટાકાશ અને મહાકાશ એક જ છે. પણ પહેલા દિવસની વચ્ચેના એક દિવસની પેલું ઉદાહરણ ફરીથી રિપીટ કરું છું કે જો બુચ મારી અને બોટલ નાખી દીધી તો ગંગાજળ કદી નહીં થાય. હું જીવ એ દ્રઢપણે જો આપણે ધારણ કરી લીધું તો એકત્વ કદી નહીં થાય. સદીઓ થાય તોય એકત્વ નહીં થાય. માટે એ જે બુચ વાગી ગયેલો છે એ ખોલવાનો છે. તો ગંગાજળ અને પેલું બે જળ એક થઈ જાય, બધું ગંગાજળ કહેવાશે. આપણા વ્યવહારનું ઉદાહરણ આપણે જોયું. એ જ આપણે આ વ્યવહાર કરતી વખતે પણ સ્મરણમાં રાખી અને જીવન જીવવાનું છે. આ પેલા સ્વામીજીએ કહ્યું હતું એ યાદ કરાવું. થોડીક વારે ગ્રીન રૂમમાં જઈ આવવાનું. એટલે એમ કેટલાક લોકોએ કહ્યું છે કે દિવસમાં 1 કલાક, અઠવાડિયામાં અડધો દિવસ, 1 મહિનામાં 1 દિવસ, 1 વર્ષમાં 1 મહિનો. લોકો મહિના માટે આવે છે ને અહીંયા એકાંતમાં રહેવા માટે. આ પ્રમાણે ગ્રીન રૂમમાં જવાનું રાખો તો આ જે તત્વમસી છે એનો અર્થ દ્રઢ થઈ જશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય
पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।